ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં આપણે ચિત્રપદાની પેલી જોવાની છે. તેમાં જોઈએ આસંદહ. આસંદહ એટલે ખુરશી. શુતઃ. શુતઃ એટલે થેલો અથવા બેગ. પત્રભારઃ. પત્રભારઃ એટલે પેપર વેઇટ. સમીકરઃ. સમીકરઃ એટલે ઇસ્ત્રી. ભ્રમણભાષઃ. ભ્રમણભાષઃ એટલે મોબાઈલ ફોન. પર્વતઃ. પર્વતઃ એટલે પહાડ અથવા પર્વત. પર્યટક. પર્યટક એટલે પલંગ. કટહ. કટહ એટલે ચટાઈ અથવા સાદડી. દંડદીપ. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ. પાદપ એટલે વૃક્ષ અથવા ઝાડ. ચષક. ચષક એટલે પ્યાલો. કંદુક. કંદુક એટલે દડો. ચિત્રપદાની બીજી. નૌકા. નૌકા એટલે હોડી. સમાર્જની. સમાર્જની એટલે ઝાડુ. રંધ્રિકા. રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવાનું સાધન. માપિકા. માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા. પત્રપેટિકા એટલે ટપાલપેટી. વૃક્ષશાયિકા. વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા. અગ્નિપેટિકા એટલે માચિસ. નિસરેણી. નિસરેણી એટલે નિસરણી. સૂચિકા. સૂચિકા એટલે સોય. જપમાલા. જપમાલા એટલે માળા. તુલા. તુલા એટલે ત્રાજવું. ચિત્રપદાની 3. યુતકમ. યુતકમ એટલે ખમીશ અથવા શર્ટ. ઉપનેત્રમ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ. કંકતમ એટલે કાંસકો. અર્ગલમ. અર્ગલમ એટલે સ્ટોપર અથવા આંગળો. પર્ણમ. પર્ણમ એટલે પાંદડું. વ્યંજનમ. વ્યંજનમ એટલે પંખો. આમ્રફલમ. આમ્રફલમ એટલે કેરી. ગૃહમ. ગૃહમ એટલે ઘર. સંગણકમ. સંગણકમ એટલે કમ્પ્યુટર. દ્વારમ. દ્વારમ એટલે દરવાજો. ફેનકમ. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ. વાતાયનમ એટલે બારી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.